કુળદેવી માં કુળદેવી એ કુળદેવી કરણી માડી કરણી કરજે સહાય એ દીદાર મારી કડિયાની ચાલીની ગોગણી મારી ડોહલી મારી રાહે મારા મારા વાળા પરિવારની કુળદેવી એક મારી વાલી જીવો ભવાની મસાણી મેલડી ભગવાન આજે કદાચ એને 2-3 દીકરા હોત તો વાંધો નતો પ્રભુ કદાચ રામ લખન ની જોડી આપી હોય તોય વાંધો નતો મારા પરમાત્મા પણ એક ને એક હમ ખાવા જેવો તો એ પણ આજ મા બાપ ને છોડીને જતો રે યાર વિચાર કરો આનાથી મોટા મોટું દુઃખ કોને કહેવાય બેટા અવાજ આપને સાદામ આ પરિવારની કુળદેવી મા ભગવતી જોગ માયા મારી વાલી વિહત મા તન સુખ ખજાને ગોટ પડી દેવી એ મા આ ચૈતન્ય તારું 9મું નોરતું થઈ ગયું મારી આજ મારો સાહિલ હોય તો આ પરિવારની મઈ માં કેટલો ઉત્સવ ના આનંદ બાપ આજે નોમ થઈ માની બાપ તારા નિવેદ કરતા હોય તારે મડી માં તને દીવાબત્તી કરનારો તને અગરબત્તી કરનારો માં આ કુળનો દીપક હતો દીપક હે દેવી માડી છોરું કછોરું થાય પણ માવતર કમાતર ના થાય દેવી માડી જાણે અજાણે અમારાથી ભૂલ ચૂક થાય દેવી અમે કાળા માથાના માનવી છે દેવી માડી એની સજા આવી ના હોય બાપ માં ભગવતી જોગ માયા એ મારી વાલી વિહત માં તને વિનંતી કરવી છે દેવી કેમ કે મા બાપ તો કામે ધંધે જતા રે માં બાપ કામે ધંધે જતા રહે છે એનો દીકરો ક્યાં જાય છે કોની જોડે ફરે છે માં તને ઘરની માય કદાચ 3 ઇંચનું મઢ હોય કે 5 ઇંચનું મઢ હોય માડી તને બેહાડી હોય શા માટે માં આ પરિવારનું રક્ષણ કરવા માટે મા બાપ તો પોતાની મજૂરીએ જતા હોય માડી માં તું તો બધું જાણે છે કે નહીં જાણતી માડી તને તો ખબર હોય છે કે બાપ દીકરો ક્યાં ગયો છે એ મારી વાલી વિહત પણ માડી તને પ્રાર્થના કરું છું દેવી કોઈ પણ સ્વરૂપે એના પરિવારની મય કોઈ પણ સ્વરૂપે એના પરિવારની મય માડી આવો દીકરો પાછો આપી દે માં આજે તારી નોમ છે માડી તને અરજી કરું છું બાપ કોઈ પણ સ્વરૂપે એના પરિવારની મય માડી આવો આની ઝેરોક્સ કોપી પાછી આપી દે બાપ બીજું તને કઈ કહેતો નથી માડી કેમ કે માં તું બધું જાણે છે મેં તો અજાણ છે દેવી તને પ્રાર્થના કરવી છે એટલી બાપ કે માડી રમતા ભમતા તારા સોરડા કોક દિન જાગા વજારી જા એને કાંડો પકડીને પાછા લાવજે માં
ખમા કહો વિહોત માં કાંડુ પકડીને પાછા લાવજે તને ખમા કહો ખોડિયાર એ માં પ્રથમ પહેલા માડી તું જોગણી તું પૂજાય છે બાપ હે અનાદિ કાળની તું દેવી છે બાપ કોઈ નતું તારે તું હતી માં માડી કદાચ આ દીકરો અહીંથી ઘરથી નીકળ્યો પણ માં જાપામ તો તું બેઠી હતી નથી બેઠી બાપ માં એના ઘરેથી ગયો ગમે ત્યાંથી ગયો માડી હે તારા મળતો માડી હે ડેરીએ આજે શેરીએ શેરીએ હોય છે માં હે પણ માં જોગણી તને તો ખબર તો હતી કે નહીં બાપ એક માં તને વિનંતી કરું છું એ મારી પાટણના ચાર ધામની દેવી મારી લાખા વૃંદને તોતર મારી મંગા ગરોની ઝંડા વાળી સગત મારી સંગ્રહ વાજન સતી મારી આઠભાઈ માં એ મારી ઢુવાની જોગણી મારી અડખોણ જોગણી મારી દેવરાની દેવી બાપ એ મારી કોઠાની અડકસા તને વિનંતી કરું છું દેવી માં કોઈ ના દીકરા મરવાના દેશ બાપ અમે કલાકારો કઈ થાકી ગયા છે માં કોઈના ઘેર બે ત્રણ દીકરા હોય તો વાંધો નહીં પણ મારી કોઈનો તો એક હોય બાપ મારી કોઈને તો ઉછીનો લીધેલો હોય મારી કોઈને તો ઉછીનો લીધેલો મારી એ પણ જતો રહેશે માં મારો માજરો જતો રહ્યો યાર માડી તું ક્યાં બેઠી છે બાપ હે માં તારી સેવામાં કઈ ખામી છે બાપ આ સમાજ માં તને શું નહીં આપતી મને કે પોતાના દીકરાની જેમ કદાચ મોટો કણુકાને મોટો કર્યો હોય તોય મારી તને નહીં દે બાપ જા મારી દેવીનો સજા હે તો માં તને તો થોડી ઘણી દયા આવી જોઈએ કે નહીં બાપ મારી તે જન્મ દીધા કરજુકની માઈ તો મારી કોઈની દીકરી હોય કે કોઈની વહુ હોય માં પહેલા તો તમે પ્રાર્થના કરો માડી હે કોઈની દીકરી હોય કે કોઈની વહુ હોય માડી અને આ કરજુકમાં કોઈની વાંચા ના રાખીશ બાપ માડી એના ઘેર દીકરો કે દીકરી જરૂરથી આપશે બાપ એનું મોઢું જોઈને લોકો પાછા વળી જાય માડી એના કરતા જન્મ ના દેશે માડી કોઈના ઘેર દુઃખ આવ્યું તો માડી ડોક્ટર બની જા માડી કોઈના ઘેર કોર્ટ આવ્યું તો માડી વકીલ બની જા દેવી એ મારી બોડી વાળી જોગણી બાપ માં તારા તો પરચા બહુ છે આ જગ્યા પર બાપ અરે તારા સાનિધ્યમાં માં અમે બેઠા છે બાપ માડી આ બાવાની આબરૂ ના જાય દેવી આ બાવાની આબરૂ ના જાય માડી કોઈના ઘેર દીકરો ના હોય તો માડી દૂધ જેવો દીકરો આપ તો માડી આવતા વર્ષે ખબર પડે બાપ અહીંયા બાવો બોલી ગયો તો મારા ઘેર દીકરો આવ્યો માડી તને વિનંતી કરી છે દેવી પણ મેનો એક 5 મિનિટ માટે મારો કહેવાનો સ્વભાવ છે ખોટું લગાડતા નહીં બે હાથ જોડ પહેલાથી તમને સાહેબ એક 5 મિનિટ તમારી માતાને પ્રાર્થના કરો ત્યાં સુધી બેનો જેને પગ લાંબા કરે વ્યવસ્થિત બેસી જાઓ અને જો જેને હાથ વાદ્યા હોય એ 5 મિનિટ માટે છોડી નાખો આજની તારીખ પર લખી લો સાહેબ આજ તમારી માતાને પ્રાર્થના કરો માડી અહીંયા બેનો દીકરીઓ હકા વાલા આ જેટલા પણ માડી ભજન સાંભળે છે માડી એના માથે દુઃખનો દાડો ના આવે દેવી પહેલા તો એ તને કહું છું દેવી